તારા મગજમાં વિચારેલા કોઈ બીજા સબ્જેક્ટ્સ છે જે તું ભવિષ્યમાં લખીશ? એવું તો જે આમ બધાને આમ ડાયરેક્ટ રિલેટ કરે ને એવું હવે હું લખવાની તૈયારીમાં હોય ને તો મમ્મી ઉપર રેપ લખવાનું છે. બસ એનું ટાઇટલ જ મમ્મી આપી દેવાનું. બહુ જ સરસ, સાચી વાત છે. અને એ મમ્મી પરનું રેપ હશે પછી તું તારી મમ્મીને ડેડિકેટ કરીશ, નહીં? બધાને મમ્મીને આપણે ડેડિકેટ થયું, કેમ કે બધાની સિચ્યુએશન હરખી જ હોય, બધાના મમ્મી દેખાય અલગ, બધાના મગજ અલગ, પણ ઘરમાં જે થતું હોય એ બધાનું સેમ જ હોય એમ મોસ્ટ ઓફ. તને તારી મમ્મીનો કેટલો સપોર્ટ મળ્યો અને તારી મમ્મીના સપોર્ટની સાથે તું જે આ કરી રહી છું એની ઉપર તારો શું વિચાર છે? કારણ કે આજકાલ આ સવાલ પૂછવા પાછળનું કારણ એ છે કે ઘણા બધા ઘરોની અંદર જે ટેલેન્ટ છે એ છોકરાઓ પોતે જાતે મહેનત કરે છે, આગળ વધે છે, પણ જ્યારે એવી ટેલેન્ટ હોય કે જે પેરેન્ટ્સ નથી સમજી શકતા, જે એમની જનરેશન સાથે રિલેટેડ નથી, ત્યાં એ લોકો સપોર્ટ નથી કરી શકતા, અથવા ઘણી વખત શરૂઆતમાં બહુ વિરોધ કરે કે આ બધું શું છે, આવું ગેમ કોણ બનાવે, એના કરતાં કંઈક સારું ભણ, કંઈક આગળ વધ. એની જગ્યાએ જો આ પ્રકારના કામમાં પણ તારી મમ્મીએ તને હંમેશા સપોર્ટ કર્યો છે, તો તને શું લાગે છે કારણ શું છે? એમાં એવું છે, મારું તો કારણ બીજાનું તો શું હોય ખબર નહીં, પણ મારું કારણ એ છે કે મારા મમ્મી નાના હતા ને ત્યારથી એમને ગાવાનો શોખ, પણ સિચ્યુએશન ને ઘરની પરિસ્થિતિને બધું ધ્યાનમાં લઈને મારા મમ્મીએ છે ને પહેલાં આમ એમના ઘરનું કેવી રીતે આમ બધું મેનેજ થાય ને એ વસ્તુ જોઈએ, એમ વધારે ફાઇનાન્શિયલી ને બધી રીતે આમ કેપેબલ ના હોય, એટલે મારા મમ્મીએ એમના શોખ પડતા મૂક્યા એમ, અને હવે એનું કરિયર મારામાં જોવે છે એમ, એટલે મમ્મીનો તો પૂરેપૂરો સપોર્ટ છે. હાઉ સ્વીટ. તો પછી તને તારી જનરેશનના જે બીજા છોકરાઓ છે એ લોકોને કોઈ મેસેજ આપવો છે પોતાના પેરેન્ટ્સ માટે કે પોતાની મધર માટે? જે રીતનું તું સમજીશું તારી મમ્મી માટે, એવી રીતના તારા ઇમોશન્સને તારી ભાષામાં કે જે તારી જનરેશન લોકો સમજી શકે, તારે એ લોકોને કંઈ મેસેજ આપવો છે કે જે પેરેન્ટ્સના મનને સમજી શકે? તો પેરેન્ટ્સ છે એ પેરેન્ટ્સ હતા, પેરેન્ટ્સ છે ને પેરેન્ટ્સ રહેવાના જ છે. જેવી રીતે મેં કીધું કે ગમે એ માણસ હોય એને પોતાની જૂની યાદોને એટલે જૂનો જે સ્વભાવ હોય એ ભૂલાવતા વાર લાગે, તો મમ્મી પપ્પા છે થોડું ઘણું આમ તેમ કહી દે, જાતું કરવાનું એમ, આપણે નહીં કરીએ તો કોણ કરીએ. જેટલી એક્સપેક્ટેશન જ્યારે આપણને મમ્મી પપ્પા પાસે હોય ને કે મને આ લઈ આપો, પેલું લઈ આપો એમ, એટલી એનાથી વધારે એક્સપેક્ટેશન એ લોકોને આપણી પાસેથી હોય. હવે દુનિયામાં કોઈનું અત્યારે ન થાય, પણ મમ્મી પપ્પા હોય, હવે પોતાના આમ બાળકો હોય તો એને એટલી તો એક્સપેક્ટેશન હોય ને કે મારા વિચારોને મારું બાળક સમજશે. અને રહી વાત સપના પૂરા કરવાની, તો મમ્મી પપ્પા ક્યારે પણ કોઈનું પણ બાળક આગળ વધતું હોય તો એમાં એના મમ્મી પપ્પા ખુશ જ હોય એમ. તો કદાચ તમે જે લાઈન પકડી છે કે તમે જે વસ્તુમાં આગળ વધવા માંગો એમાં તમારા પેરેન્ટ્સ ખુશ નથી, મમ્મી પપ્પાનો સપોર્ટ ને ફેમિલીનો સપોર્ટ એવો છે ને કે જે તમારી એનર્જી છે ને ડબલ કરી દે. ફેમિલીનો સપોર્ટ તમે ધારો ને ત્યાં પહોંચાડે. ગમે એટલા ડિમોટિવેટ થઈ ગયા હોય ને, તમારા પેરેન્ટ્સ તમારી સાથે હોય, તમારા કઝિન્સ તમારી સાથે હોય ને, તો આખી દુનિયા ભલે તમારી અગેન્સ્ટમાં હોય, તમે આગળ નીકળી જશો રસ્તો કરીને. એટલા માટે જો તમારે જે વસ્તુમાં આગળ વધવું છે એમાં કદાચ તમારા પેરેન્ટ્સને એવું નથી માનતા, તો તમારે આમ એ લોકો માને એવી સમજાવવાની ટ્રાય કરવી જોઈએ, છતાંય ન માને. પેલું કહે ને કે જે વસ્તુને પ્રેમ કરીએ એ ના મળે, તો જે મળે એને પ્રેમ કરવા મળાય. તો પછી પેરેન્ટ્સને જે ગમે એ રસ્તામાં આપણે આગળ વધવાની ટ્રાય કરવાની. બહુ સરસ. તો તું બીબીએ બી ભણી, બીબીએ કર્યું તો તને ઘરેથી કોઈએ એવું સલાહ ના આપી કે તું એક કામ કર, સાથે જોબ પણ કર, તું સારી જોબમાં આગળ વધી શકતી હતી, કોઈ સારા કોર્પોરેટ લેવલ પર આગળ વધી શકતી હતી, અને કોઈ એવી સલાહ ના આપી કે સંગીતને ખાલી શોખ રાખ અને જોબ જુદી કર? કારણ કે 90% ઘરોમાં ટેલેન્ટને ઓપ્શન 2 તરીકે જોવામાં આવે છે. તો તને એવું ના થયું? જ્યારે મેં બીબીએ કર્યું ને ત્યારે મારા ફેમિલીમાંથી કહીને એનાથી પહેલાં મને જ જોબ કરવાનું એટલું આમ જોબ નહીં, પણ આમ એવું હતું કે નહીં કે હું કંઈક આમ લેવલ બનાવું. બીબીએ કર્યું ને ત્યારે આમ કોલેજમાં વાતાવરણ એ ટાઈપનું, અમારે બધા સબ્જેક્ટ એવા આવે, બધું અલગ અલગ વાયવા ને એવું બધું આવે, એટલે પ્રેઝન્ટેશન એવું બધું આપીએ, તો મને એવું હતું કે આમ એક ટાઈમે મારી કંપની હોય ને હું કંઈક આમ બોસ તરીકે આપણે રહીએ. પણ ધીમે ધીમે ખબર પડી કે નહીં ભાઈ, આ સ્ટેજ સાચવવું ને એ કોઈ બિઝનેસ સાચવવાથી કાંઈ ઓછું નથી એમ. અને જેવી રીતે મારા ફેમિલીમાં આમ કહું ને તો અમને લોકોને બાળકોને જેમાં ઇન્ટરેસ્ટ હોય ને એમાં જ અમને આમ આગળ વધારવામાં માને, એટલે એવી રીતે મારે ફૂલ સપોર્ટ છે ફેમિલીનો. બહુ જ સરસ. તો આ તે અષાઢિયા મેઘ લખ્યું, એ લખ્યું પણ તે, ગાયું પણ તે, પરફોર્મ પણ તે કર્યું, તો એ આખું જે પિક્ચર હતું એ તારા મન મગજમાં ક્લિયર હતું કે તારે આ જ રીતનું જોઈએ છે, કે તને કોઈએ ઇન્સ્પાયર કર્યા કે તને કોઈએ ઇન્ફ્લુઅન્સ કરી?
એ પહેલું સોંગ એવું હતું કે જે મેં લખીને કમ્પોઝ કરીને, આ તો બીજું તો રેપ હતું પણ પહેલું જે સોંગ હતું ને એમાં એવું હતું, એક ચોમાસું હતું અને હું ઘરે બેઠી હતી એકલી, તો મેં કીધું કંઈક લખીએ એમ, અને બરોબર હું ગીત સાંભળતી હતી ને એમાં બધા વરસાદના એવા જ ગીત આવતા હતા એમ, સ્ક્રોલ કરું તો લાઈનમાં, તો મેં લખવાનું વિચાર્યું, તો આ ચોમાસે લખ્યું ને રેકોર્ડિંગ ને શૂટિંગ ને ગીત બહાર પડ્યું એના પછીના ચોમાસે, વચ્ચે એટલો બધો ગેપ પડી ગયો હતો. એટલે એ લખવાની ટ્રાય કરી હતી ને થોડુંક પ્રકૃતિ સાથે જોડાયેલી, પ્રકૃતિ પ્રેમી માણસ એટલે લખાઈ ગયું હતું અને કર્યું પોસ્ટ. સૌથી વધારે એન્જોય શું કરે છે, લાઈક ભજન, ફોક કે રેપ? સૌથી વધારે હું એન્જોય કરતી હોય ને તો અમારા કાઠિયાવાડમાં અને અમારા સૌરાષ્ટ્રમાં જો સૌથી વધારે બધાને સાંભળવું ગમતું હોય ને તો એ ભજન, અને એની જેવું જ આમ અલગ પણ ભજનને ટક્કર મારે ને એવું હોય તો સંતવાણી. એને સમજવી બહુ અઘરી હોય, આમ સાંભળીએ ને તો આમ તાલ પણ એટલો સરસ મજાનો વાગતો હોય ને, બધું જે સંતો દ્વારા બોલાયેલી વાણી હોય ને એ ઉચ્ચારવામાં આવે એમાં, તો એમાં મને ખબર પડે કે ન પડે પણ કુદરતી હું સંતવાણી સાંભળવા બેસું ને એટલે મને ત્યાંથી ઊભું થવાનું મન જ ન થાય. એટલે સૌથી વધારે હું એન્જોય કરતી હોય ને તો સંતવાણી અને ભજનમાં. તો સંતવાણી તો સંતે લખેલી વાણી હોય જે સાંભળવાની હોય, રાઈટ? પણ એવું કંઈ પણ તું લખી પણ શકે છે, ત્યાં લખવાનું વિચાર્યું છે? હા, લખી શકું હું. હવે આપણે એવું કહેવાય કે આપણે ને ભગવાન અલગ નથી, આપણી અંદર જ ભગવાન છે. ભગવાન આખી સૃષ્ટિનું સર્જન કરી શકે તો નાનકડી સંતવાણી તો આપણાથી સર્જન થઈ જ જાય ને. સાચી વાત છે. તો એક કામ કર ને, સંતવાણીનું એક એક્ઝામ્પલ આપી દે વ્યુઅર્સને. તને યાદ છે કોઈક સંતવાણી જે તું ગાઈ શકે? સંતવાણી ભજન એક યાદ આવે છે કે સતગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર, આજ મારી રાખની અરજી રે બાવન, ધણી સાંભળજો ગુરુજી હો જી. એવા ઊંચા હે ડુંગર ને હંસલાવન ઘણા ગુરુજી હો જી. કે આડી કાટા કેરી વાડ, આડી આવી કાટા કેરી વાડ, આજ મારી રાખની અરજી રે બાવન, ધણી સાંભળજો ગુરુજી હો જી. વાહ, ખૂબ સુંદર, બહુ જ સરસ ગાયું, બહુ જ સરસ થેન્ક ગાયું. યુ.